આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું. અને કોઈ બંધ કરાવવા આવો તો મને પહેલા કહેજો. ડીજેમાં કદી ગાતો નથી, પણ આજે એટલા માટે ગાવું છે, ડીજેના સમર્થન માટે મારે ગાવું છે. નમસ્તે મિત્રો, જય સદારામ બાપા. હું છું દિનેશજી ઠાકોર, રાધનપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ. અને ઘણા સમયથી આ ઠાકોર સમાજનું 16 મુદ્દાનું બંધારણ સમાજ દ્વારા જે નક્કી કરવા આવ્યું ઓગણજીની થળીએ, એમાં અમુક લોકો બંધારણને તોડી અને સમાજમાં વાહિયાત વાતો ફેલાવવા માંગે છે. એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું કે ઠેંગણા દોઢ ફૂટિયા, તારા પ્રોગ્રામ ક્યાંય થતા નતા. ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલીને તેના પ્રોગ્રામને કે મહેસાણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર નતો પહેલા, બરાબર? એટલે તારી મર્યાદામાં રહે, બધાને મૂલ્ય ચડાવી અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈને 16 મુદ્દાનું બંધારણ કર્યું, લડા ઉડાડવા ફરી રહ્યો છે. હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવજે ઉત્તર ગુજરાતમાં, પાટણ સુધીમાં છે, ખબર પડે તને આટલો મોઢે ચડાવ્યો, આટલો સહકાર આવ્યો, એટલે તું સમાજ ઉપર જ તારા ઉપર હમણાં પેલો સરકારની વાત આવી તો તે હમણાં સમાજ ભેગો કર્યો હતો. તારે આમ સમાજની જરૂર છે. તે કેવા પિક્ચર બનાવ્યા છે આ દાડા સુધી, છોકરાઓને દારૂના રવાડે કેળ્યા, પ્રેમના ગમમાં ખાઈ ખાઈને આવા તો તે પિક્ચર બનાવ્યા છે, આવા તે સોંગ બનાવ્યા છે, અને પાછો નીકળી ગયો સમાજની વાતો કરવા. મર્યાદામાં રહેતી, બરાબર? આ નતું બોલવું, પણ આ સમાજના તારે સમાજની ઇજ્જતની વાત આવીને આ કેવું પડે રહ્યું છે. એટલે તું તારી મર્યાદામાં રહેજે ને હવે પ્રોગ્રામ કરી બતાવજે, આ બાજુ તને ખબર પડે. જય માતાજી. સમાજના લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું, બરાબર? બીજા કોઈનો અમારે કોઈ વિરોધ નથી, પણ જે સમાજના બંધારણને તોડવા નીકળ્યા છે ને એમનો અમને પૂરેપૂરો આ નતું કે હું ગળે આવી ગયું, આટલે આવ્યું ત્યારે આટલું કહું છું. કાન ખોલીને સાંભળી લેજો. ધંધા એવું નથી એમ ઈચ્છતા તમારા ધંધા રોજગાર છીનવાઈ જાય, એવું જરૂરી નથી કે ઠાકોર સમાજને તમે આ ઠાકોર સમાજ જમીનો અત્યારે 90% ઠાકોરની જમીનો જતી રહી છે, ખબર પડે કઈ નીકળી જશો. જય માતાજી. બસ સમાજને આટલો સંદેશો આપવાનો હતો. એવું કહેતા હતા કે ડીજેમાં ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે, કુશે, દારૂ પીશે, ઝઘડા થશે. એવું જરૂરી નહીં. કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારો પીવાનું જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો જ છે. તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે. જે ડીજે બંધ થયા છે ને એ રીતે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે, એ લોકોને ખબર નહીં પડતી. તો એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી. લોકો વીગો ગેવી રાખીને ડીજે લાયા હતા, એ લોકો ઘેર બેસી રહ્યા બિચારા. જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બેસી રહ્યા છે, એમનો રોજગાર આપો તમે. તો નમસ્તે મિત્રો, જય સદારામ બાપા. હું છું દિનેશજી ઠાકોર, રાધનપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ. અને ઘણા સમયથી આ ઠાકોર સમાજનું 16 મુદ્દાનું બંધારણ સમાજ દ્વારા જે નક્કી કરવા આવ્યું ઓગણજીની થળીએ, એમાં અમુક લોકો બંધારણને તોડી અને સમાજમાં વાહિયાત વાતો ફેલાવવા માંગે છે. એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું કે ઠેંગણા દોઢ ફૂટિયા, તારા પ્રોગ્રામ ક્યાંય થતા નતા. ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલીને તેના પ્રોગ્રામને કે મહેસાણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર નતો પહેલા, બરાબર? એટલે તારી મર્યાદામાં રહે, બધાને મૂલ્ય ચડાવી અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈને 16 મુદ્દાનું બંધારણ કર્યું, લડા ઉડાડવા ફરી રહ્યો છે. હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવજે ઉત્તર ગુજરાતમાં, પાટણ સુધીમાં છે, ખબર પડે તને આટલો મોઢે ચડાવ્યો, આટલો સહકાર આવ્યો, એટલે તું સમાજ ઉપર જ તારા ઉપર હમણાં પેલો સરકારની વાત આવી તો તે હમણાં સમાજ ભેગો કર્યો હતો. તારે આમ સમાજની જરૂર છે. તે કેવા પિક્ચર બનાવ્યા છે આ દાડા સુધી, છોકરાઓને દારૂના રવાડે કેળ્યા, પ્રેમના ગમમાં ખાઈ ખાઈને આવા તો તે પિક્ચર બનાવ્યા છે, આવા તે સોંગ બનાવ્યા છે, અને પાછો નીકળી ગયો સમાજની વાતો કરવા. મર્યાદામાં રહેતી, બરાબર? આ નતું બોલવું, પણ આ સમાજના તારે સમાજની ઇજ્જતની વાત આવીને આ કેવું પડે રહ્યું છે. એટલે તું તારી મર્યાદામાં રહેજે ને હવે પ્રોગ્રામ કરી બતાવજે, આ બાજુ તને ખબર પડે. જય માતાજી. સમાજના લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું, બરાબર? બીજા કોઈનો અમારે કોઈ વિરોધ નથી,
પણ જે સમાજના બંધારણને તોડવા નીકળ્યા છે ને એમનો મને પૂરેપૂરો આ નતું કે હું ગળે આવી રહ્યું આટલે આવ્યું તો આટલું કહું છું અને કાન ખોલીને સાંભળી લીધું. ધંધા એવું નથી એવી રીતે તમારા ધંધા રોજગાર છીનવાઈ જાય એવું જરૂરી નથી કે ઠાકોર સમાજને તમે આ ઠાકોર સમાજ જમીનું અત્યારે 90% ઠાકોરની જમીનો જતી રહી છે ખબર પડે કઈ નીકળી જશો. જય માતાજી. બસ સમાજને આટલો સંદેશો આપવાનો હતો. દિલીપજી, તમને કહું છું, તમે આવું ગુજરાતના સુપરસ્ટાર વિશે બોલ્યા બહુ ખોટી વાત છે. એ તો બહુ ખોટી. તમે એમ કહો છો કે પાટણમાં પ્રોગ્રામ કરવા, તમે તારીખ આપો. ચલો તમે તારીખ આપો, મારો નંબર આપું 8498 જે તારીખે પ્રોગ્રામ કરાવો છે. એમાં તો કોઈ તમે પાટણના ધણી નહીં થઈ ગયા, પાટણના બનાસકાંઠાના. થોડા માપમાં રહો. માપમાં ઠાકોર સમાજનું માથું છે. જ્ઞાનીબેન વિશે વિક્રમ આ 1.5 ફૂટ્યો શું કહી રહ્યો છે? તમે વિડીયો પૂરતો જુઓ કે બંધારણ જ્ઞાનીબેને આમ કર્યું તેમ કર્યું, તો વિડીયો પૂરતો જુઓ શું કહી રહ્યો છે. જ્ઞાનીબેન એવું કહેતા હતા કે ભાઈ મેં બંધારણ નહીં ઘડ્યું, પણ બોલ્યા તો તમે ને પેલા આગળ તો તમે આવ્યા હતા ને તમે બોલ્યા હતા ને. તો જય માતાજી, જય સદારામ બાપા, જય ઓગણનાથ. હું છું ઈશ્વર ઠાકોર, જેતલપુરા સત્યની સાથે. આ વિડીયો મારા પરમ મિત્ર કલાકાર એવા વિક્રમભાઈ ઠાકોર માટે બનાવ્યો છે. 2011ની અંદર જેતલપુરા મુકામે મેં વિક્રમભાઈ ઠાકોરનો લાઈવ પ્રોગ્રામ કરાવ્યો હતો અને પ્રોગ્રામ સક્સેસ પણ કરાવ્યો હતો. તો વિક્રમભાઈને મારે એટલું કહેવું છે કે વિક્રમભાઈ, જ્યારે વિધાનસભાની અંદર દરેક સમાજના કલાકારોનું સન્માન થયું હતું અને તમારું સન્માન નહોતું થયું, ત્યારે તમે સમાજને બે હાજુને વિનંતી કરી હતી કે મારું સન્માન કેમ ના કરે. ત્યારે તમારી પડખે સમાજ આવીને ભીરી હતી અને સમાજે તમને વિધાનસભાની અંદર સન્માન કરાવ્યું. આજે તમે સમાજ વિરોધ જઈ રહ્યા છો, એ તમારી મોટી ભૂલ છે. સમાજ એ માવતર છે, સમાજ એ હાથીનો પગ છે. સમાજથી આપણે ઉજળા છીએ. સમાજ ધારે તો આપણે કરોડપતિ બનાવીએ અને સમાજ ધારે તો આપણે એક પૈસાના પર બનાવી નાખે. એટલે હું ખાસ વિનંતી કરું છું કે તમે સમાજને સહકાર આપો એવી અપેક્ષા રાખું છું. જય માતાજી, જય સદારામ બાપા, જય ઓગણનાથ. જય માતાજી મિત્રો. ભાઈ ગબ્બર ઠાકોરના સપોર્ટમાં ભાઈ આપણા વિક્રમભાઈ આવીને ઉભા રહ્યા અને એમનું સમર્થન કર્યું. એના વિરુદ્ધમાં પણ ભાઈ કેટલા લોકો ભાઈ વિક્રમ ઠાકોરના વિરુદ્ધ પર પણ ઉતરી આવ્યા છે. જેમાં ભાઈ એક દિનેશ ઠાકોર નામનો વ્યક્તિ છે જે કહી રહ્યો છે કે હું પૂર્વ રાધનપુર તાલુકા પ્રમુખ છું. એ ભાઈ વિક્રમ ઠાકોર વિશે બોલ્યો કે ભાઈ 1.5 ફૂટ્યો ઠીંગણો. તો ભાઈ પહેલા તો એને વિક્રમ ઠાકોર વિશે આવા શબ્દો કાઢવા જ ના પડે. કારણ કે ભાઈ વિક્રમ ઠાકોર તો જો આપણા ગુજરાતના સુપરસ્ટાર નહીં, આપણે મેગા સુપરસ્ટાર કહેવા હોય ને તો પણ કહી શકીએ. કેમ કે ભાઈ વિક્રમ ઠાકોરની વાત ના થાય. ભાઈ વિક્રમ તો વિક્રમ છે. કેમ કે ભાઈ સમાજના ગમે કાર્યમાં ભાઈ વિક્રમ ઠાકોર મોખરે આવીને ઉભા રહે છે. અને ભાઈ કોઈ પણ કામ હોય તો વિક્રમભાઈએ કોઈ દિવસ સમાજને ના પાડી નથી. અને ભાઈ વિક્રમ ઠાકોરે કર્યું શું? ભાઈ જે આ ડીજે વાળા વિક્રમ ઠાકોર પાસે ગયા કે ભાઈ વિક્રમભાઈ તમે અમારી આ સમસ્યાનો હલ કરો. તો ભાઈ વિક્રમ ઠાકોરે ફક્ત એ જ કહ્યું છે જે ડીજે વાળા લોકોએ વિક્રમભાઈ જોડે રજૂઆત કરી. અને ભાઈ ગબ્બર ઠાકોરના સમર્થનમાં વિક્રમભાઈ થોડું બોલ્યા. એમાં તો ભાઈ આ દિનેશ ઠાકોર નામનો વ્યક્તિ વિક્રમ ઠાકોરની જેમ આવે તેમ શબ્દો બોલી રહ્યો.